આકાશવાણી ભુજ પ્રાદેશિક સમાચાર આરતી ભટ્ટ વાંચે છે. નમસ્કાર. સમાચારના આરંભે એક સંદેશ. કોરોના સામેની રાષ્ટ્રની એકજૂટ લડતમાં આપ પણ જોડાવ અને કોરોનાથી બચવાના 3 સરળ ઉપાય અપનાવો. હંમેશા માસ્ક પહેરો, 2 ગજની દૂરી એટલે કે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવો અને હાથ તથા મોંની સ્વચ્છતા જાળવો. સમાચાર વિસ્તારથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે નવી દિલ્હી ખાતે નવા સંસદ ભવનનો શિલાન્યાસ કર્યો. આ પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી મોદીએ જણાવ્યું કે નવું સંસદ ભવન એ એવું સ્થાન બનશે જે 21મી સદીમાં ભારતની આકાંક્ષાઓને પૂર્ણ કરશે તેમજ આત્મનિર્ભર ભારતના નિર્માણનું સાક્ષી બનશે. દરમિયાન ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ જણાવ્યું કે શિલાન્યાસનો દિવસ એ સંસદીય ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાય તેવો બની રહ્યો છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું કે સંસદ ભવનની નવી ઇમારતનું નિર્માણ આગામી 100 વર્ષની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે 5 ઓગસ્ટે રાજ્યસભાના સભાપતિ એમ વેંકૈયા નાયડુ અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ રાજ્યસભા અને લોકસભાની કાર્યવાહી દરમિયાન નવા ભવનના નિર્માણ માટેનો પ્રસ્તાવ મૂક્યો હતો. કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી મુખ્તર અબ્બાસ નકવીએ જણાવ્યું છે કે હજ 2021 માટે અરજી ફોર્મ સ્વીકારવાની છેલ્લી તારીખ 10 જાન્યુઆરી 2021 સુધી લંબાવવામાં આવી છે. ગઈકાલે મુંબઈમાં પત્રકાર પરિષદને સંબોધતા શ્રી નકવીએ જણાવ્યું હતું કે કોરોના વાયરસ સંબંધિત વિવિધ પ્રતિબંધોને કારણે હજ યાત્રાની તારીખ લંબાવાઈ છે. વધુમાં તેમણે જણાવ્યું કે જૂન જુલાઈ 2021માં હજ સુનિશ્ચિત કરવામાં આવી છે અને કોરોના વાયરસ અંગેની રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે અને હજ યાત્રાળુઓએ 72 કલાક પહેલા કોવિડ-19નું પરીક્ષણ કરાવવું પડશે. શ્રી નકવીએ જણાવ્યું હતું કે હજ યાત્રા માટે 40,000 યાત્રિકોએ અરજી કરી છે. GSTR-1 રિટર્ન ભરવામાં કચાશ રાખતા કે મોડું ભરતા કરદાતાની સંખ્યા વધારે હોવાનું કાઉન્સિલના ધ્યાને આવતા હવેથી GSTR-1 મોડું ભરવા પર લેટ ફી સાથે ₹25 રોજની પેનલ્ટી લગાવવાનો નિર્ણય કરાયો છે. હાલ સુધીમાં આ રિટર્ન પર માત્ર લેટ ફી જ લાગતી હતી, પરંતુ કાઉન્સિલના જાહેર કરાયેલ નિયમ મુજબ રોજની ₹25 પેનલ્ટી લાગશે. રાજ્યમાં વિતેલા 24 કલાક દરમિયાન કોરોના સંક્રમણના 1270 કેસ નોંધાયા હતા. આ સાથે 2,24,081 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. હાલ એક્ટિવ કેસ 13,820 છે અને 1,465 દર્દીઓને સાજા થતા રજા અપાઈ હતી. તેથી રાજ્યમાં કુલ સાજા થયેલ દર્દીની સંખ્યા 2,06,000 ઉપર પહોંચી છે. રાજ્યમાં ગઈકાલે 12 લોકોના મૃત્યુ થતાં મૃત્યુઆંક 4,135 થવા પામ્યો હતો. કચ્છમાં કોરોનાના સંક્રમણના ગઈકાલે 21 પોઝિટિવ કેસો નોંધાવાના અહેવાલ છે, જેમાં શહેરી વિસ્તારમાં 9 અને ગ્રામ્ય વિસ્તારમાં 12 દર્દીઓ છે. શહેરમાં ભુજ 4, ભચાઉ ગાંધીધામ 2, રાપરમાં 1 દર્દી છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયેલા કેસમાં અંજાર, માંડવી, મુન્દ્રામાં 2, અબડાસા, ભચાઉમાં 1, નખત્રાણામાં 4 દર્દીઓ છે. ગઈકાલે 21 દર્દીઓ સાજા થયેલ છે. સારવાર હેઠળ 259 દર્દીઓ છે. આરોગ્ય વિભાગની માહિતી અનુસાર અત્યાર સુધી કુલ 3,495 દર્દી નોંધાયા છે, જેમાંથી 3,118 દર્દીઓ સાજા થયા છે. રાજ્યની 51 જેટલી નગરપાલિકાઓની મુદત પૂર્ણ થતાં આગામી ચૂંટણી ન યોજાય ત્યાં સુધી જે તે પાલિકાઓના વહીવટી વડા તરીકે ચીફ ઓફિસરને રોજબરોજની કામગીરી કરવા માટેના આદેશ કરાયા છે. કચ્છની 4 નગરપાલિકાઓમાં પણ વહીવટદાર નિમાયા છે. રોજબરોજના કામો માટે લોકોને દુવિધા ન પડે તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ નિર્ણય કર્યો છે, જેમાં કચ્છમાં ભુજ, ગાંધીધામ, અંજાર અને માંડવી નગરપાલિકામાં હવે ચીફ ઓફિસરો હસ્તક તમામ કારોબાર રહેશે. જો કે આ સમય દરમિયાન તેઓ નીતિ વિષયક નિર્ણયો લઈ શકશે નહીં. કચ્છ જિલ્લાના ખેડૂતોને રાહત અનુભવે એવા સમાચાર છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે અને આવતીકાલે રાજ્યના અમુક વિસ્તારમાં હળવો કમોસમી વરસાદ થવાની શક્યતા છે. કચ્છ સહિતના વિસ્તારમાં હવામાન સૂકું રહેશે. નલિયાનું વિતેલા 24 કલાક દરમિયાન 15.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાતા ઠંડી પડવામાં રાજ્યમાં બીજા ક્રમે રહ્યું હતું. આ સાથે પ્રાદેશિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.